नमो यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. જય જિનેન્દ્ર. આજે ગુરુવાર તારીખ 16મી જુલાઈ 2020. પૂજ્ય હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ કૃત યોગ દ્રષ્ટિ સમુચ્ચય અને વિવેચન છે પૂજ્ય ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજયજી મહારાજ સાહેબ, પંડિત મહારાજ સાહેબ. અને આપણે મિત્રા દ્રષ્ટિમાં બોધ તે શરૂ કરવાનું છે, બરોબર? હાજી, અહીંયા એક ચોખવટ કરવાની જરૂર છે ગિરીશભાઈ. જી બોલો. આજે જ ખબર પડી કે બે પુસ્તક જે એકદમ સરખા દેખાય છે એમાં થોડોક ફરક છે બે પાનાનો. એટલે આજનો પાનું ફોર એક્ઝામ્પલ 16 કે 17 એમાં ફરક પડી શકે ને તમારી પાસે તમારે નક્કી કર્યું તમે કે તમારી પાસે કઈ આવૃત્તિ છે? મારી પાસે કહું તમને, એટલે નહીં તો બીજી રીતે કહું તો તમે 17મા પાના પર પહેલું વાક્ય વાંચો તમને ખબર પડી જશે. હા, ભલે. એમાં આવૃત્તિ ત્રીજી છે મારી. આવૃત્તિ ત્રીજી. અને એ જૂની આવૃત્તિ છે અને આપણે બધાને મોકલી એ ચોથી આવૃત્તિ છે. એમાં થોડો એક પેરેગ્રાફ નો ફરક પડ્યો હમણાં સુધી. જેમ કે તમારામાં પહેલું વાક્ય 17માં હશે, મિથ્યા દ્રષ્ટિ વાળાને તૃણાગ્નિ કણિયામાં. રાઈટ. અચ્છા, નવી આવૃત્તિમાં એ 16મા પાના પર છેલ્લા પેરેગ્રાફમાં છે. હા, I see. એટલે બધાને કહી દે કે ગિરીશભાઈ's book is slightly different. When he changes the page, you may have a little bit of delay in it. Okay, so with that, we now you know. ભલે, પણ વાંધો નહીં. આપણે મિત્રા દ્રષ્ટિની અંદર પહેલી વાત બોધની કરી છે અહીંયા. બોધનો સામાન્ય અર્થ થાય છે જ્ઞાન પ્રાપ્તિ. અને અહીંયા આપણને બૌદ્ધ શબ્દથી રત્નત્રયનો બોધ સમજવાનો છે. તો કહે છે અહીંયા આપણને કે યોગની 8 દ્રષ્ટિઓ એ મોક્ષ માર્ગ રૂપ છે. કારણ કે એક વખત જીવ આ
યોગમાં આવે ને, હવે તમને ખ્યાલ હોય, જેણે યોગ શતક માં થોડી ઘણી જાણકારી હોય યોગ શતકની, તો એમાં 4 ભૂમિકા બતાવી હતી યોગની. એમાં પહેલી ભૂમિકામાં અપુનર્બંધક અવસ્થા થી શરૂઆત કરી હતી, અને બીજી ભૂમિકાની અંદર ચોથા ગુણસાનકની વાત કરેલી, અને એ રીતે ક્રમે આગળની ભૂમિકાઓનો તમને ખ્યાલ હોય તો આ પુનર્બંધક અવસ્થાની અંદર હજી એને બહુ જ સમ્યક પ્રકારે પરિણમ્યો નથી, માત્ર એની દશા એવી થઈ છે કે હવે એની શુદ્ધિની પરાકાષ્ઠા એવી છે કે ફરીવાર હવે એ 70 કોડાકોડી પ્રમાણ દર્શન મૌન્ય કર્મ નહીં બાંધે. એટલે એ એક નિર્મળ અવસ્થા ગણાય છે, અને એવી નિર્મળ અવસ્થાને કારણે એને હવે મોક્ષનો યોગ થશે એવી ધારણાથી એને યોગ દૃષ્ટિની શરૂઆત, પહેલો તબક્કો સ્વીકાર્યો છે. તો 8 દ્રષ્ટિમાં પણ પેલી 4 દ્રષ્ટિની અંદર સમ્યક્ત્વ નથી, બરોબર, છતાં પણ એ સમ્યક્ત્વની સન્મુખ બન્યો છે જીવ. માટે હવે એ સમ્યક્ત્વ પામવાનો છે, કાળનું ખબર નથી કેટલો કાળ લાગશે, પણ ઇવેન્ચ્યુઅલી આખરે એ સમ્યક્ત્વને પામશે. માટે જાણે કે કાર્યમાં કારણનો અને કારણમાં કાર્યનો ઉપચાર કરીને એને કીધું કે આ યોગ દ્રષ્ટિ એની આવી છે એમ ગણાય. સવાલ એ થાય ત્યાં કે આટલી બધી જ્ઞાનીઓની ઉદારતા આપણા જેવા જીવો પ્રત્યે, તો આપણે શું કરીએ છીએ એના આપણો શું પ્રતિભાવ છે? આપણી સાધનાની અંદર એવો કેવો પ્રતિભાવ આપણે એમને આપી શકીએ આપણી સાધના દ્વારા થકી, કે એમણે મૂકેલો વિશ્વાસ આપણામાં સાર્થક થાય. વરત ચરણાધીન. હા, એ તો જ્ઞાની તો કહે છે કે તું જો અપુનર્બંધક અવસ્થામાં આવ્યો અને તને યોગની પહેલી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, ઇવન કે જ્યાં બોધ કેવો છે, તૃણગ્નિ સમાન, એટલે કે પ્રાપ્ત થયો અને જાણે બુઝાઈ ગયો. તો જ્યારે વિચાર કરીએ આપણે, તો આપણને એમ લાગે તો ખરા ને કે આપણે સાંભળીએ છીએ બહુ, પણ અંદર પરિણમન કેટલું છે, ઉતરે છે કેટલું આપણને. માપદંડ તો એક જ છે, સાહેબજી કહે છે પ્રમાણે આપણા રાગ, દ્વેષ અને અહંકાર કેટલા શિથિલ થયા. એટલે ગયા એમ તો કહેતા જ નથી, કારણ કે તો બહુ ઊંચી દશા છે, પણ એ વિતરાગ દશા છે, પણ એના મૂળની અંદર જે એ દશા પામવા માટે જરૂરી છે
એવા વૈરાગ્યના અંશો આપણામાં કેટલા પ્રગટ થાય છે કે કેટલા પ્રગટ થયા. તો પરિણતિ આપણી કેટલી ઓછી થતી જાય છે અને સ્વ પરિણતિ કેટલી વિશેષ થતી જાય છે, એ આપણો માપદંડ છે. તો એ બોધનું માપદંડ અહીંયા કર્યું છે. બોધ એટલે જ્ઞાન પ્રાપ્તિ. જ્ઞાન સાંભળવું એ જુદી વસ્તુ છે અને જ્ઞાનની પ્રાપ્તિ થવી એ જુદી વસ્તુ છે. એટલે એને લબ્ધિનું સ્વરૂપ આપ્યું. દેશના સાંભળવી એ જુદી વાત છે, દેશના લબ્ધિ એ જુદી વાત છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ. હું દેશના સાંભળું, ભગવાનની દેશના સાંભળું કે ગુરુદેવના વાંચના કે વ્યાખ્યાનો સાંભળું કે એમના વક્તવ્યો સાંભળું કે એમના પુસ્તકો દ્વારા, એમનું વચનામૃત દ્વારા હું સાંભળું, પણ એ મારામાં પરિણમન કેટલું છે એ મારે જાણવું જોઈએ, સમજવું જોઈએ, ચકાસવું જોઈએ. અને એનું જે કંઈ માપદંડ આપ્યો હોય જ્ઞાનીઓએ, એની સાથે મારા ભાવોનું, મારી વૃત્તિનું, મારી પ્રવૃત્તિનું આલેખન કરવું જોઈએ. તો એ બોધ છે. તો અહીંયા કહે છે આપણને, બોધ શબ્દથી અહીં રત્નત્રયનો બોધ સમજવાનો છે. બીજા બધા ઘણા બધા બોધ તમે સાંભળ્યા હોય, પણ રત્નત્રય એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એટલે શ્રદ્ધા, સમજણ અને વર્તન. રત્નત્રયનો બોધ એટલે હે ઉપાદેયનો બોધ. તો એમાંથી આપણને એ સમજાય કે મારે જીવનમાં શું છોડવા લાયક છે અને શું ગ્રહણ કરવા લાયક છે. શું છોડવા જેવું છે, શું મેળવવા જેવું છે, એ જાણવું, તેને હે ઉપાદેયનો બોધ કહેવામાં આવે છે. પરપરિણતિ એટલે પૂતગલનું આકર્ષણ. તેમાં સંસારના બધા જ પૌદ્ગલિક સુખોનું આકર્ષણ આવી જાય છે. એ પાંચેય ઇન્દ્રિયોના આકર્ષણ. તે દોષરૂપ છે, માટે છોડવા જેવા છે. તો કે દોષરૂપ કેમ છે? તો કે એનાથી જીવ પાપ કર્મ બાંધે છે, સંસાર પરિભ્રમણ વધારે છે, નરક નિગોદના દુઃખો જીવ ભોગવે છે, માટે એ છોડવા જેવા છે. આત્મિક ગુણો એ સ્વપરિણતિ છે, તે મેળવવા જેવા છે. મારામાં ગુણ પ્રાપ્તિ કેટલી થાય છે અને દોષ નિવૃત્તિ કેટલી થાય છે એ અગત્યનું છે. અને એનું આકલન આપણે પોતે સામાન્ય રીતે કરીએ, પણ પાછું એને ગુરુ પાસે જઈ અને ચકાસવાનું કે ગુરુદેવ આપ બતાવો મને કે હું કંઈક અંશે પણ દોષ મુક્ત થયો છું, કે ગુણ પ્રાપ્ત કર્યા છે મેં, અને એ રીતે આપણે આગળ વધી શકીએ. અનાદિકાળથી જીવને આ બાબતમાં તદ્દન જ વિપરીત બોધ હતો. શું હતો બોધ? કે પૌદ્ગલિક સંસારના સુખોને તે ઉપાદેય માનતો હતો. અત્યાર સુધી જીવે આ જ કર્યું છે. સંસારના સુખો મેળવવા માટે, ભોગવવા માટે, અને ન મળે તો દુઃખી થયો છે, મળે ત્યારે સુખી અનુભવ્યું છે. આ જ ક્રમ કર્યો છે એણે. પરંતુ હવે આ દ્રષ્ટિમાં આવ્યા પછી જીવને મોહન્ય કર્મના ક્ષોભને અનુરૂપ
એટલે કે ત્યાં ક્ષોભક્ષમ લબ્ધિની પ્રાપ્તિ થાય ત્યારે મંદતા થાય છે મૌન્યની. તેનાથી કંઈક વિશુદ્ધિ પ્રાપ્ત થઈ છે એટલે હવે પછી બીજી વિશુદ્ધિ લબ્ધિ આવે છે, જેના કારણે અંશે અંશે પણ તેને હે ઉપાધ્યાયનો સમ્યક બોધ થાય છે. અત્યાર સુધી હે ઉપાધ્યાય કેવું હતું કે 5 ઇન્દ્રિયોના વિષયની અંદર મને સુખ લાગે તે ઉપાધ્યાય ગણતા, અને 5 ઇન્દ્રિયોના વિષયની અંદર જે દુઃખ લાગે તેને હે ગણતા. તો એ અસમ્યક બોધ કહેવાય. અને સમ્યક બોધ એને કહેવાય કે જેનાથી આત્મિક ગુણોની પ્રાપ્તિ જેનાથી થાય. જોકે તે બોધ અત્યંત અલ્પ માત્રાવાળો છે. જેમ ઘાસનું એક તણખલું કે અગરબત્તીને સળગાવીને તેનો ભડકો ઓલવી નાખીએ પછી તે સળગતું રહે પણ તેનો પ્રકાશ એકદમ ઝાંખો હોય છે. એટલા પ્રકાશ વડે અંધારામાં કાંઈ કોઈ વસ્તુ શોધી શકાતી નથી, માટે તે ખાસ ઉપયોગમાં આવતો નથી. વળી આ પ્રકાશ લાંબો સમય ટકતો પણ નથી. ટકે તો પણ તેના પર રાખ પડી જાય છે, માત્ર થોડી ક્ષણોની ચમક દેખાય છે. જેમ આ પ્રકાશ બળ, સ્થિતિ અને માત્રાની અપેક્ષાએ તદ્દન જ અલ્પ છે, એવો જ અલ્પ આ મિત્રા દ્રષ્ટિવાળાનો બોધ હોય છે. છતાં ઓઘ દ્રષ્ટિ કરતા અહીંયા કંઈક વિશેષ પરિણમન કીધું છે, કેમ કે યોગ દ્રષ્ટિ છે. તેનો બોધ અલ્પ હોવાને કારણે તેને અમુક અંશમાં જ સમ્યક બોધ થાય છે, બાકી ઘણા અંશમાં તો તેને વિપરીત જ બોધ હોય છે. સમ્યક બોધના કારણે શુભનો અનુબંધ અને સકામ નિર્જરા થાય છે. હવે અહીંયા જે સકામ નિર્જરા મૂકી છે ને એ એક અપેક્ષિત કથન છે. મુખ્યત્વે સકામ નિર્જરા એ 6ઠ્ઠા ગુણસ્થાનકે વિશેષ હોય છે, 4થા ગુણસ્થાનકે કંઈક હોય છે, અને અહીંયા એ અલ્પ છે, બિલકુલ અલ્પ છે. પણ શુભનો અનુબંધ પડતો હોય છે, જોકે છે ઘણો નબળો, પણ છતાંય શુભના અનુબંધને કારણે અશુભનું જોર જે છે એ ઘટતું જાય છે. સાથે સાથે વિપરીત બોધ ઘણો હોવાથી અશુભનો અનુબંધ ઘણો પડે છે, એટલે એ બેલેન્સ આઉટ નથી થતું. અશુભનો બંધ ઘણો બધો અનુબંધ છે, શુભનો ઓછો છે, માટે હજી જીવને પુરુષાર્થ ઘણો કરવો પડે. અનુબંધ એ આત્માના ઉપર પડતા સંસ્કાર છે. એ આપણે જાણે કે બંધ ઉપર જે ત્યાર પછીની આપણી પરિણતિ જે છે એને કારણે અનુબંધ પડે છે. બંધ પડ્યા પછી જે જાતની આપણે અંદરના ભાવોમાં દ્રઢતા લઈ આવીએ એ પ્રમાણે અનુબંધ પડે. જે પ્રમાણે આપણે એને અનુમોદીએ એ પ્રમાણે આપણા ઉપર અનુબંધ પડે. અને અનુબંધ એટલે બંધની ઉપર જે એની પાછળ જે બંધ પડે તે અનુબંધ, અને એ ખતરનાક હોય છે. જો એ પાપનો અનુબંધ હોય તો ઘણો ખતરનાક, અને શુભનો અનુબંધ હોય તો આપણને ઉપર લઈ જાય. એટલે કોઈ પણ શુભ કર્યા પછી એની અનુમોદના કરીએ, એને વખાણીએ આપણે તો એનો અનુબંધ પડે, અને કોઈ પણ અશુભ કર્યા પછી એને વખાણીએ તો એનો અનુબંધ અશુભ પડે. સમજાણું? તો શુભાનુબંધ એ ધર્મના અર્થાત ગુણના સંસ્કાર છે,
અશુભાનુબંધ એ અધર્મના અર્થાત દોષના સંસ્કાર છે. જીવને જેની રુચિ હોય છે, જે તેને ગમતું હોય છે, જેનું તેને આકર્ષણ અને પક્ષપાત હોય છે, તેના સંસ્કાર તેના આત્મા ઉપર પડતા હોય છે. આપણે વિચાર એ કરવાનો કે મને શેનું આકર્ષણ છે, નંબર 1, મને શેનો પક્ષપાત છે, અને શું ગમે છે, અને શેમાં રુચિ છે. કેમ કે રુચિ અનુયાયી ચવીર્ય ચરણધાર રસદે, જેવી રુચિ હશે તે પ્રમાણે તમારો પુરુષાર્થ ઉપડશે. ગુણસ્થાનકની બહારના જીવોની રુચિ અને પક્ષપાત સંસારના દોષો પ્રત્યે જ હોય છે. તેથી તેઓ ધર્મ કરે તો પણ સંસ્કાર અધર્મના જ પાડે છે. આ તમે લખી રાખજો તમારી નોટબુકમાં, અને પછી એના પર ખૂબ વિચાર કરજો, અને પછી તમને જે લાગે એ કહેજો. જ્યારે આ મિત્રાદૃષ્ટિવાળા જીવને આંશિક પણ મુક્તિની રુચિ જાગી છે, તેથી તેનો ધર્મ સાનુબંધ બને છે, અનુબંધવાળો બને છે. ધર્મના સંસ્કાર તેને પડે છે, પણ બોધ અતિ અલ્પ માત્રાનો હોવાથી તે સંસ્કાર અત્યંત નબળા હોય છે, જેના કારણે એ પટુસ્મૃતિનું બીજ બની શકતા નથી. પટુસ્મૃતિ એટલે એક કુશળ સ્મૃતિ, એવી યાદશક્તિ કે જે આપણને વારંવાર દિવસ દરમિયાન આપણને યાદ આવ્યા કરે, એ પટુસ્મૃતિ કહેવાય. એટલે કે અવસરે તે સંસ્કાર તેનામાં શુભ પરિણામ જગાડવા માટે સમર્થ બનતા નથી. માટે દર્શન વંદનાદી ધર્મક્રિયાઓ તેને જોઈએ એવો લાભ આપનાર બનતી નથી. આપણે વારંવાર કહીએ છીએ, તમને યાદ હોય તો, કે જ્યારે પણ આપણે આ કરીએ ત્યારે આપણો ઉપયોગ ક્યાં હોય છે? જો ઉપયોગ આપણો જે કરતા હોય ધર્મની ક્રિયા એમાં હોય તો એનો સંસ્કાર આપણા ઉપર ગાઢ પડે, સારો પડે, અને ન હોય આપણો ઉપયોગ તો એને સંસ્કાર પડતો નથી. મિત્રાદી દ્રષ્ટિવાળા જીવોમાં અધ્યાત્મનું સ્ફુરણ થયું છે, પણ તે જોરદાર નથી. તેથી તેના વૈરાગ્ય આદિ ગુણો ઘણા જ નબળા છે. નિમિત્ત મળતા જ તે જોખમમાં મુકાઈ જાય છે. સંસાર દુઃખમય છે, મનુષ્ય ભાવ દુર્લભ છે, વિષયો છોડવા જેવા છે, સંયમ જીવન જ જીવવા જેવું છે. તત્વચિંતન દ્વારા આવી માન્યતાઓ રૂપે શુભ પરિણતિનું તેણે આધાન કર્યું હોય, અહિંસાદી વ્રતો તેને ગમે, સંયમ લેવાની ઈચ્છા પણ થાય, પણ તેનો બોધ અત્યંત ઝાંખો હોવાથી તેમાં દ્રઢતા હોતી નથી. આથી વિપરીત સંજોગો મળતા જ પાછા વિષયો ગમતા થઈ જાય છે. સંસાર ઉપાધ્યાય લાગવા માંડે છે. શ્રી ઋષભદેવ ભગવાનનો જીવ પહેલા ધના સાર્થવાના ભાવમાં આ મિત્રાદૃષ્ટિમાં છે. સદગુરુની ચર્યા જોઈને તેમના ઉપદેશ શ્રવણથી બુદ્ધિબીજ પામ્યો છે, વૈરાગ્ય જાગ્યો છે, પરંતુ સદગુરુનો સંયોગ છૂટી ગયા બાદ આગળના ભાવોમાં ધન સંપત્તિ વૈભવ આદિમાં એટલો તો લીન આ જીવ છે કે મિત્રાદૃષ્ટિનો ક્ષણિક બોધ અને વૈરાગ્ય નષ્ટ થઈ જાય છે, અને સંસારની ઉપાદેયતાની માન્યતા જોરદાર બની જાય છે. આ દ્રષ્ટાંત આપ્યું છે. તો મિત્રાદૃષ્ટિનો બોધ જો કે અલ્પ બળવાળો અને અલ્પકાલીન છે, અવસરે તે ટકતો નથી, એટલે કોઈ નિમિત્ત મળતાની સાથે છૂટી જાય છે. અને શુભાનુબંધ પણ ઘણો જ શુભનો અનુબંધ પણ ઘણો નબળો પાડે છે. છતાં પણ એમ કહેવું જોઈએ કે આટલા અલ્પ અંશવાળો વિવેક પણ કિંમતી છે. અવિવેક કરતાં વિવેક થોડો પણ હોય તે જરૂરી છે. અનાદિકાળથી અવિવેક રૂપી ઘોર ભયંકર અંધારું છવાયેલું હતું. પ્રકાશનું સ્વપ્નમાં પણ દર્શન આજ સુધીમાં થયું નહોતું, નામ પણ સાંભળ્યું નહોતું. એમાં વિવેકરૂપી પ્રકાશનો એક નાનો સરખો આ ચમકારો મળવો તે પણ
અહો ભાગ્યની વાત છે. બોલો. તેનો આ બોધ નાનકડો છે પણ તાત્વિક છે. તત્વદ્રષ્ટિથી આ બોધ ગણાય માટે તાત્વિક છે. મોક્ષ માર્ગનું એક બીજ છે. આ બીજમાં પરાકાષ્ઠાનો ધર્મ પમાડવાની તાકાત છે, જેના વડે જીવ મોક્ષરૂપી ફળ હવે અવશ્ય પ્રાપ્ત કરવાનો છે. હવે આ બૌદ્ધની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને ત્યાર પછી એના દોષની વાત આવે છે, ગુણની વાત આવે છે. તો આમાં કોઈને પ્રશ્ન હોય તો લઈએ પહેલા. કોઈનો હાથ ઊંચા નથી. મને એક વિચાર આવે તો દર્શાવો છે કે આ જે કર્મ ઉદયની પછીની જે પળો એમાં ઘણું બધું થાય છે લાગે છે. અનુમોદના કે ગરાહતી થાય અને કદાચ જૂના કર્મની ઉદરીના પણ ત્યાં જે ભાવ હોય એને લીધે થતી હોય કદાચ. એટલે એ પળોમાં જે જાગૃતિ શું શું થઈ શકે જરાક આશ્ચર્ય લાગે છે. જો તમે એની સામે અનાદિકાળના ખોટા બોધ અને ખોટી માન્યતાઓ અને ખોટા વર્તનો અને વિચારોની સામે મૂકો તો અલ્પ પણ એક અડધું પગલું પણ તમે ભરો ને એ દિશામાં તો એનું મહત્વ બી ઘણું છે. હવે આપણે જાણે તમારો એક પ્રશ્ન છે કે જગતમાં બધું વ્યવસ્થિત છે, બરોબર? એમાં જે મૂક્યું છે તે દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે. ભગવાનના કેવળ જ્ઞાનમાં વર્તમાન જણાઈ રહી છે તો પુરુષાર્થ કરવો ક્યાં રહ્યો? એ પ્રશ્ન છે ને. આ સ્વીકાર છે ને જે એ સ્વીકાર એ મોટો પુરુષાર્થ છે. રાઈટ. એટલે દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને જે સમયે જે પર્યાય થવાની તે સમયે તે જ થશે એમ જેને યથાર્થ નિર્ણય થયો તેને તો સ્વભાવની અંતરદ્રષ્ટિપૂર્વક સમ્યક દર્શન થયું અને એ જ પુરુષાર્થ છે. પર્યાય બુદ્ધિ, પર્યાય દ્રષ્ટિ દૂર થઈને અંતરદ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ થાય તેને જ ક્રમબદ્ધનો નિર્ણય યથાર્થ નિર્ણય હોય છે અને તે જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયમાં આખું કર્તાપણું છૂટી ગયું. હવે અને જ્ઞાતાપણું અકર્તાપણું અથવા જ્ઞાતાપણું પ્રગટ થાય તો એ તમે વિચારો તો જે છે તે સ્વીકાર આવ્યો. આ સ્વીકાર તો બહુ મોટો પુરુષાર્થ છે. પરમાત્માની વાણીનો, પરમાત્માના શબ્દોનો, પરમાત્માના બોધનો સ્વીકાર કરવો એ જબરજસ્ત પુરુષાર્થ છે. એમાં કેવળ જ્ઞાનની અનુમોદના છે. અને કેવળ જ્ઞાનની અનુમોદના તમે કરી શકો તો તમારા પોતાના સ્વરૂપની અંદર જે કેવળ જ્ઞાન પડ્યું છે એને પ્રગટ કરવાનું તમને રુચિ જાગે. અને એ રુચિ જાગે તો એને અનુરૂપ પુરુષાર્થ પણ જાગે. પણ એ જ કર્તવ્ય છે. અને એ ક્યારે આવે કે મારે હવે આ જગતની અંદર કોઈ અવ્યવસ્થા છે જ નહીં, તો હવે એ અવસ્થા નથી એ સ્વીકાર કરીને કોઈ બીજી વ્યવસ્થા મારે કરવાની નથી. બરાબર. તો મારું કર્તાપણું છૂટી ગયું. હું કરીશ તો થશે એ અત્યાર સુધીની જે માન્યતા એ આપણો અહંકાર હતો. બરાબર. અને એ અહંકારને કારણે અત્યાર સુધી આપણે પરમાત્માની વાણીને સાંભળી છે પણ સ્વીકારી નથી. બરાબર. અને સ્વીકારી નથી
માટે આપણું સંસાર પરિભ્રમણ એવું ને એવું ઊભું છે. બરોબર. માટે આપણે તે નરસિંહ મહેતાનું બોલીએ છીએ પદ, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ એણી પરે, કોઈ જોગ જોગેશ્વર જાણે. બરોબર. એટલે આ શ્રદ્ધાથી બધી ફરિયાદ ભૂસાઈ જાય. તો જે પોતાની પત્નીના મૃત્યુના સમાચાર સાંભળી અને જ્યારે એમ બોલી શકે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ, એ કોણ બોલી શકે? એનો પણ સ્વીકાર કર્યો એ જ્ઞાની મહાત્મા છે. રાઈટ. બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન હોય? કોઈને બીજાને પ્રશ્ન છે હમણાં કે નથી? હા, મને છે. બોલો. મેં હાથ ઊંચો કર્યો છે. હા, બોલો. મિત્રા દ્રષ્ટિ વાળા જીવોમાં અધ્યાત્મનું સ્ફુરણ થયું છે, એનો અર્થ એમ થાય કે હવે એને આત્મા ગમે છે. હા, એને કંઈક ગમ્યો છે, કંઈક ગમ્યો છે. પૂર્ણપણે હજી નથી ગમ્યો, પણ કંઈક એને એમ લાગે છે કે સંસારની જે સંસારના સુખો અને સંસારની પ્રવૃત્તિ એ સિવાય કંઈક બીજું છે કે જ્યાં કોઈક અલગ પ્રકારનું સુખ, અલગ પ્રકારની શાંતિ, અલગ પ્રકારની સમાધિ રહેલી છે અને પ્રાપ્ત કરવા યોગ્ય, આ પ્રાપ્ત કરવા લાયક છે, પ્રાપ્ત મારે કરવી જોઈએ, એવું કંઈક એને જાગ્યું છે અંદરથી. હજી જોરદાર પુરુષાર્થ નથી ઉપડ્યો, પણ આ અંદરથી એક ચિનગારી, પણ ધેટ ઇઝ ઇનફ. ઘાસની ગંજીને બાળવા માટે એક ચિનગારી જરૂરી, બસ ઇનફ છે. સમજવાની રીતે. પછી અંકિતને પણ પ્રશ્ન છે. બોલો. આમાં પ્રશ્ન એવો થાય છે કે જે અપેક્ષાએ વાત કરી કે હમણાં અલ્પબોધ થાય છે અને જરાક મોટેથી બોલજો ભાઈ. તારો માઇક બરોબર નથી. જરાક નજીક આવી જાય લેપટોપ. હવે બરાબર છે? ના, થોડુંક મોટેથી બોલ ચાલશે. જય જિનેન્દ્ર અંકલ, સંભળાય છે હવે? નથી બરાબર સંભળાતું મને. ઓકે, હું પછી પૂછી લઈશ ક્વેશ્ચન. ના, જરાક નજીક લાવીને કર. In Zoom, there is a volume control. You may have to maximize that. I think maximize it, but I'm not sure. I will ask it later. It's fine. This level is good. This level is good. Just talk at that level. હમણાં સંભળાય, બોલ. અચ્છા. એટલે અંકલ આમાં જે વાત કરી ને આપણે કે અપેક્ષાએ જે બોધ આંશિક થાય છે અને તે જતો પણ રહી શકે. હાજી. એ બોધ ગયો હોય તેમ છતાં એ આગળની દ્રષ્ટિમાં કઈ રીતે લઈ જઈ શકે? એટલે એ જ ઘૂંટવાની વાત આવી ને ત્યાં. અચ્છા. આને ઘૂંટવાનું છે. આપણે જે પ્રાપ્ત કરીએ ને એ જે કંઈ પ્રાપ્ત કરીને ઘૂંટ્યા કરવાનું. ઘૂંટવાથી શુભને ઘૂંટવાથી શુદ્ધમાં જવાય છે. બરોબર ને? સમજાણું? જે કંઈ આપણે કરીએ, જો 24 કલાકની આપણી પ્રવૃત્તિ સંસારની હોય તો ઓબ્વિયસલી દેખીતી વાત છે કે આપણને આ બોધ પરિણામ ના પામે. એટલા માટે આપણે સતત આપણા મનની અંદર, ભલે તમે ક્રિયાકલાપની અંદર તમે જે કંઈ કરતા હોય કર્યા કરો, પણ મનની અંદર આ બોધ તમને અંદર ઘૂંટાવવો જોઈએ. અને આમાં તો તમને કોઈ એવી સમયની જરૂર ના પડે. મનની અંદર તમને કોઈ પણ પ્રકારના બોધને અંદર ઉતારવા માટે, એને ઘૂંટવા માટે, એને ફરી રિપીટ કરવા માટે તમને કોઈ સમયની જરૂર ના પડે.
કોઈ કોઈ સ્પેશિયલ ટાઈમની જરૂર ના પડે, તમે કરી શકો. જી એટલે આમાં અંકલ ક્વેશ્ચન એવો હતો કે અહીંયા જે આદેશ્વર પ્રભુનું એક્ઝામ્પલ આપ્યું છે તો એમાં તો એ બોધ જ ભૂલી ગયા હતા, તો પછી રિપીટેશન કઈ રીતે થાય? નહીં નહીં, એ તો શું બન્યું કે એક તો જાણે નબળો બોધ હોય પહેલી દ્રષ્ટિનો, રાઈટ, અને એમાં જોરદાર બીજો ઉદય આવી ગયો, કર્મના પુણ્યનો ઉદય જોરદાર આવ્યો એટલે ફસાણા. જી આપણને પણ વિચારવાનું એ જ છે કે પુણ્યની સામે બહુ જ ધ્યાન રાખો, પુણ્યથી છેતરાઈ ના જાઓ. સગવડતા, શાતા અને અનુકૂળતા આ પુણ્ય છે. જેટલી વધારે મળે ત્યારે ચોંકી જાઓ અને વિચારો કે આ મને પાડનાર છે, માટે હું વધારે જાગૃત બની જાઉં, જી સતર્ક બની જાઉં, આમાં ફસાવું નહીં હું. ખ્યાલ આવ્યો? જી અંકલ. આ જે જાગૃતિ છે ને એ સમજણ હોય તો આવે છે. તો પહેલા સમજણ તો પાકી કરો, અને સમજણ પાકી કરવા માટે આ સ્વાધ્યાય છે. જાગૃતિ તમારા પક્ષે છે, સમજણ આ સ્વાધ્યાયથી આવે. જી સમજણમાં બે વસ્તુ. જી જી થેન્ક યુ. આ તમને અહીંથી સ્વાધ્યાયમાંથી તમને જાગૃતિ ના મળે, જાગૃતિ તમારે પોતાય, આમાંથી તમને સમજણ મળે. સ્વાધ્યાય તમને સમજણ આપે, તમને તમારા પોતામાંથી જાગૃતિ જગાડવી પડે. સમજાણું? જી અંકલ થેન્ક યુ. બસ. બીજા બે પ્રશ્ન ઉભા થયા છે, દીનાબેન ને પછી પંકજભાઈ. દીનાબેન પહેલા. બોલો. દીનાબેન બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. બોલો ભાઈ. આપણે જ્યારે જીવ મિત્ર દ્રષ્ટિમાં આવે ત્યારે એના અનંતાબંધીના કઈ લેવલના હોય? એ ઘણા માઇલ થઈ ગયા હોય ને. જો અપુનર્બંધક અવસ્થા પહેલા મિત્ર દ્રષ્ટિ નથી. બરાબર. તો અપુનર્બંધક અવસ્થાની અંદર અનંતાનુબંધી કષાય એ સંજ્વલની કક્ષાના આવ્યા હોય તો જ આ બને, નહીં તો ના બને. ઓકે. ખ્યાલ આવ્યો? હા બરાબર. અને ઇન ધેટ કેસ મોહનીય અને દર્શન મોહનીયની સ્થિતિ શું હોય ત્યારે? એની વાત કરું છું ને. તો મિથ્યાત્વ મોહનીય. દર્શન મોહનીય કર્મ જ્યાં સુધી મંદ ના પડ્યું હોય ત્યાં સુધી તમે મિત્ર દ્રષ્ટિમાં આવી જ નથી શકતા. ઓકે. જો 70 કોડાકોડી પ્રમાણ દર્શન મૌન્ય કર્મ ખરું, બરાબર. એ અંત કોડાકોડી જ્યાં સુધી નથી બનતું ત્યાં સુધી તમે અપુનર્બંધક અવસ્થામાં ક્યાંથી આવવાના? હા બરાબર. ઓકે. હા બરાબર. તો ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય એ બંનેની અંદર પ્રગતિ જીવે સાધી છે, એ વગર તો કેમ કામ થવાનું? બરાબર. વિચાર અને વર્તન બંનેની અંદર એની પ્રગતિ છે. એને લઈને આ પ્રગતિને પકડીને જીવ આગળ વધવાનું છે. બરાબર. હાજી ના બોલો, ચાલુ રાખો. ધીસ ઇઝ ધ સ્ટેપિંગ સ્ટોન, અથવા પેલું જમ્પ બોર્ડ કેને કહીએ ને આપણે, એના જેવું છે. આટલું મળ્યું છે, નાઉ મેક એ જમ્પ, ગો ઇન્ટુ યોર આત્મા. આટલી સ્થિતિ વગર જીવ, આવી સ્થિતિ ઉપર આવ્યા વગર જીવ ક્યારેય પણ અધ્યાત્મની દશા પામી ના શકે. ખ્યાલ આવે છે હું શું કહું છું? બીજો શું પ્રશ્ન હતો? પછી પંકજ બોલો સાહેબ. બોલો. જય જય રકીશભાઈ. બોલો ભાઈ.
આપણે તમે હમણાં એમ કીધું કે બધી જ વસ્તુ આપણે ભગવાને કીધું છે કે બધી જ વસ્તુ સ્વીકાર કરી લેવાની, એક્સેપ્ટ કરવાનું. એટલે આપણા હરેક કાર્યમાં અને હરેક વિચારોમાં આપણે બધું જ એક્સેપ્ટ જ કરવાનું. ઇઝ ધેટ હાઉ ઇટ ઇઝ કે જે થાય છે એ બધું પરફેક્ટ જ થાય છે આપણા બિઝનેસમાં, સોશિયલમાં, રિલિજનમાં? એટલે ઇઝ ધેટ વોટ ઇટ ઇઝ? ધારો પરફેક્ટ નથી તો તમે પરફેક્ટ કરવાના? તમે એમ માનો તમારી પોતાની તાકાત છે પરફેક્ટ કરવાની? અત્યાર સુધીમાં જે કંઈ તમારું ધાર્યું થયું, બરોબર, એ તમે કર્યું માટે થયું કે તમારા પુણ્ય હતા માટે થયું? બીજું, અને જે નથી થયું ધાર્યું, એમાં તમે ધાર્યું નહોતું, અમે ધાર્યું હતું કે આવું થાય અને છતાં થયું, એમ કેમ બન્યું? તમારી તાકાતથી જો થતું હોય તો એવી પણ વસ્તુઓ બની છે ને તમારા જીવનમાં કે જે તમે ધારી નહોતી, તમે સ્વીકાર કરી ન શકો એવી હતી અને છતાં બની, તો એ કેમ બન્યું? તો there is a force which determines, not you. એ તો તમે સ્વીકારી શકો કે નહીં? કે આપણે નિમિત્ત છે? હા, આપણે નિમિત્ત છે. નહીં, નિમિત્તની વાત તો જુદી, બીજી નંબરની છે. ઓકે, લાવવાનું જ નહીં. ઓકે. હું તો ખાલી એટલું પૂછું છું કે તમે જે અત્યાર સુધીમાં ધાર્યું એ બધું બન્યું છે? ના. તો કેમ એમ? તો there is a force beyond you That is which controlling. determines that. Correct? Yes. હા, તો એ જે છે ને એ તમારા કર્મો છે, એ તમારા પુણ્ય પાપ છે. તો જો પુણ્ય પાપ છે, તો પછી એ તમારું આમાં ક્યાં વાત આવી? પુણ્ય પાપ તો જડ છે, કર્મ છે. એ જો તમને આટલા અસર કરી શકતા હોય તો તમારું સ્વત્વ ક્યાં ગયું? તો એનો અર્થ એમ છે કે પરની અંદર જે કંઈ તમે વિચારો છો, જે કંઈ તમે ધારો છો, એ હંમેશા બનતું નથી. બરોબર ને? બરોબર. પણ તમે જો સ્વની અંદર જે ધારો એ કરી શકો. મને મારા ગુણોની પ્રાપ્તિ કરવી હોય કે મારા સ્વભાવની પ્રાપ્તિ કરવી હોય તો મને કોણ રોકી શકે? ટ્રુ. તો ત્યાં તમારી સ્વતંત્રતા છે. પરની અંદર પરતંત્રતા છે. તો જ્યાં પરતંત્રતા છે ત્યાં તમે પુરુષાર્થ કરો છો. જ્યાં સ્વતંત્રતા છે ત્યાં તમે નસીબ ઉપર છોડી દો છો, ભવિતવ્યતા ઉપર છોડી દો છો, ભગવાન ઉપર છોડી દો છો, કર્મ ઉપર છોડી દો છો. આ ઊંધો ન્યાય છે આપણો અત્યાર સુધીનો. માટે સંસાર પરિભ્રમણ છે. એના બદલે આ નથી, ખાલી ઊંધું જ કરવાનું છે. પરની અંદર જે થતું હોય થવા દો. એની જે પણ જે સમયે જે નિમિત્તથી જે કાળે જે પર્યાય ઉત્પન્ન થવાની કોઈ પણ દ્રવ્યની પ્રમાણ થવાની છે. અને મારામાં જે કંઈ ફેરફાર કરવો હોય એ હું કરી શકું એવી ક્ષમતા છે મારામાં અને સ્વતંત્રતા છે મારામાં. આટલું નહીં, ધર્મ છે, બાકી કોઈ ધર્મ છે જ નહીં. જે ક્રિયા કરીએ છીએ ધર્મની, સામાયિક પ્રતિક્રમણ, ભક્તિ, પૂજા, વંદન વગેરે, સેવા, પૂજા, દાન, શીલ, બધું એ આપણને પાપથી બચવા માટે છે. પાપ કર્મથી બચવા માટે, કૃત્યોથી બચવા માટે છે. એ ધર્મ નથી. એ ધર્મમાં તમને ટકાવવા માટે એક પરિબળ, એક બળ ઊભું કરે છે તમારામાં. સમજાયું? Yeah. બસ.
થેન્ક યુ. બોલો હવે કોઈને કઈ પ્રશ્ન હવે હાથ બધા નીચા થઈ ગયા. થઈ ગયા ને? હાજી. અચ્છા, હવે ખેદ એ દોષ છે. ખેદ એટલે શું? અહીંયા કંટાળો. બોલો, સંસારની અંદર તમને કંટાળો આવે છે તો તમને ધર્મનું પરિણમન થાય, અને ધર્મમાં કંટાળો આવે છે તો સંસારનું પરિણમન થશે. બરોબર. ધર્મ કરતા કંટાળો આવે છે તો માની લો તમારો સંસાર ઘણો ઊભો છે, અને સંસારમાં કંટાળો આવતો હોય તો સમજી લો કે તમારો સંસાર હવે અલ્પ છે, ટૂંકો છે. આ એનું માપદંડ છે બેટું. તો મિત્રા દૃષ્ટિનો આ પ્રકાશના ક્ષણિક ચમકારા જેવો બોધ જીવમાં રહેલ ખેદ નામના દોષને દૂર કરે છે. હવે એને ધર્મમાં કંટાળો નથી આવતો. ભવાભિનંદીપણાના કારણે જીવને આજ સુધી સંસારમાં જ રસ હતો. હવે જો તમને હજી સંસારમાં રસ હોય થોડો ઘણો પણ, તો સમજી લેવાનું કે હજી આપણામાં ભવાભિનંદીપણું, ભાવને અભિનંદન આપવા જેવું, એટલે કે મને હવે હજી સંસાર ગમે છે, એમાં રસ છે, રુચિ છે, એટલે તમને મળ્યા કરશે સંસાર. અને સંસારના બધા જ દુઃખો, કેમ કે જ્ઞાની તો સંસારને દુઃખરૂપ જ કહે છે, દુઃખ ફલક કહે છે, અને દુઃખાનુબંધી કહે છે. અનુબંધ બધા દુઃખના સંસારમાં જ છે, અને જીવને એના અનુભવો ઘણા થયા છે, પણ છતાં એની દ્રષ્ટિ ખુલતી નથી. એનો મોટો પાપોદય છે. અને યોગ માર્ગમાં તેને ખેદ જ હતો, કંટાળો જ હતો. એક સામાયિક કરી એટલે ભયો હવે થાક્યા, હવે એનું ડબલા ઉપર જઈને બેસી જવાનું. ધર્મ કરવા છતાં તેને ઉપાદેય બુદ્ધિ તો સંસારમાં અને પૌદ્ગલિક સુખોમાં જ હતી. ધર્મ કરે છે જીવ, શેના માટે કરે જીવ? તમે પોતાની જાતે પૂછો કે હું કેમ કરું છું ધર્મ? ધર્મની ક્રિયા તો ઘણી કરીએ છીએ ને આપણે. તપ, જપ, સામાયિક પ્રતિક્રમણ, દેવ દર્શન, પૂજા ઇત્યાદિ, સ્વાધ્યાય, શ્રવણ, બધું કેટલું બધું કરીએ છીએ. પણ જીવને પૂછ્યું કોઈ દિવસ કે હું કેમ કરું છું? હવે સતત યાદ રહે છે કે સંસારમાં કઈ સુખ ટકે એવું છે જ નહીં ને એમ કેમ કોઈ દિવસ સારી નથી આવતી. હા, તો એ યાદ રહે બહુ સારું છે. આધ્યાત્મિક સુખનો અંશ માત્ર પણ સ્વાદ ચાખ્યો ન હોવાને કારણે તેમાં તેને રુચિ ન હોય એ સ્વાભાવિક છે. આધ્યાત્મિક સુખની રુચિ વગર યોગ માર્ગમાં રુચિ ક્યાંથી આવે? ભૂખ જ લાગી નથી તેને ભોજનમાં રુચિ ક્યાંથી થાય? ભૂખ લાગવી જોઈએ, મને ભૂખ લાગવી જોઈએ, મને આત્માની ભૂખ લાગવી જોઈએ, આત્મા મેળવવા માટેની ભૂખ લાગવી જોઈએ. આધ્યાત્મિક સુખના પરમ આહ્લાદક આસ્વાદને, તેનાથી થતી પરમ તૃપ્તિને જીવ અંશે અંશે પણ સમજતો થાય એટલે તેને એ સુખની ભૂખ જાગે છે. એ ભૂખ જાગ્યા પછી ભૂખને ભાંગનાર ભોજન સદૃશ યોગ માર્ગમાં તેને રુચિ જાગે છે.
રુચિ જાગે એટલે ખેદ દૂર થાય છે. આ પૌદ્ગલિક સુખો અસાર છે, ભ્રામક છે, માટે હેય જ છે. એકમાત્ર આધ્યાત્મિક સુખ જ સારભૂત છે અને તેને અપાવનાર યોગ માર્ગ જ ઉપાદેય છે. એવું પ્રણિધાન એટલે એક પ્રકારનું નિશ્ચય અંશે અંશે જીવને આ મિત્રા દ્રષ્ટિમાં થાય છે. આંશિક હોવા છતાં વ્યવહારને આને પ્રણિધાન તરીકે માન્ય કરે છે. જો કે શુદ્ધ વ્યવહાર નયથી પ્રણિધાન ત્રીજી દ્રષ્ટિથી આવે છે અને નિશ્ચય નયથી તો પાંચમી દ્રષ્ટિમાં દ્રઢ પ્રણિધાન આવે છે. પ્રણિધાન એટલે ખ્યાલ છે ને બધાને? એકાગ્રતા. ખેદ એટલે અરુચિ. અરુચિ એટલે કંટાળો. મિત્રા દ્રષ્ટિવાળાને દેવગુરુ આદિના કાર્યમાં એટલે યોગ માર્ગની આરાધનામાં જરા પણ ખેદ અરુચિ હોતા નથી, બલકે તેમાં અત્યંત રુચિ હોય છે. તેને કર્તવ્ય રૂપ લાગે છે. તે કરવામાં તેને રસ હોય છે. તે કરવામાં તેને આનંદ આવે છે. તે કરવામાં નાની નાની તકલીફો કે વિઘ્નો આવે અને પોતે ન કરી શકે તો તેનો સંતોષ સતત તેના અહીંયામાં હોય છે. તેનો સંતાપ સતત તેના હૈયામાં હોય છે. જેમ કે સંસારી જીવોને પૈસો એ ઉપાધિ લાગે છે, મેળવવા જેવો લાગે છે. તે મેળવવામાં તેઓને રસ હોય છે. તે મેળવવા માટે પ્રયત્ન કર્યા વગર રહેતા જ નથી. કોઈ વખત કમાણીની મોસમ હોય અને પોતાને માથું દુખતું હોય કે સામાન્ય તાવ આવતો હોય તો પણ તે તકલીફોને ગણકાર્યા વગર તે બજારમાં જાય જ છે. કદાચ વધારે માંગી હોવાને કારણે પોતે ન જઈ શકે તો બધા કમાઈ ગયા અને હું રહી ગયો એવો સતત બળાપો તો કર્યા જ કરે છે. મિત્રા દ્રષ્ટિવાળાને આવો અખેદ રુચિ યોગ માર્ગની બધી જ આરાધનામાં હોય છે. કોઈ માણસને અમુક ધર્માનુષ્ઠાનમાં રસ આવતો હોય અને અમુકમાં રસ ના આવતો હોય પણ કંટાળો આવતો હોય, તે કરવાની અભિલાષા ન થતી હોય તો તેનામાં હજી ખેદ દોષ પડ્યો છે એમ સમજવું. ખેદ દોષ ગયા પછી તો બધા જ અનુષ્ઠાન કરવાની અભિલાષા જાગે. પછી ભલે બધા અનુષ્ઠાનો તે કરી ન શકે. જે શક્ય હોય અને પોતાને માટે વધુ ઉચિત અને હિતકારી તથા પોતાની અભિલાષાને અનુરૂપ હોય તે જ કરે. બીજા અનુષ્ઠાનો ન કરે પણ તેની અભિલાષા રુચિ તો બધી જ ક્રિયાઓ માટે હોય. આ અંદર પડેલી રુચિ એના ખેદ દોષને દૂર કર્યો હોય ત્યારે આવે છે. એટલે વારે વારે એનું મન એ તરફ ખેંચાય, વારે વારે મન એનું એ તરફ જાય અને આ જ મારે કરવું છે અને કરવા જેવું છે એવું સતત લાગ્યા કરે. એટલે એમાં ને એમાં પછી વળ્યા કરે, ત્યાં જ જઈને બેસી જાય કરવા માટે. જૈન શાસનની પ્રત્યેક ધર્મક્રિયા એ ગુણના પ્રકટીકરણનું કારણ છે. જે વ્યક્તિ એ ક્રિયાઓના મર્મને સમજે છે તે વ્યક્તિ તો એ ક્રિયાઓથી થતી ગુણ પ્રાપ્તિ, ગુણવૃદ્ધિ આદિ લાભો સમજી શકે છે. એટલે ધારો કે તમને કોઈ પણ ક્રિયા કરતા હો, એ ક્રિયા શા માટે આપણને ભગવાને કીધી છે એ મુખ્ય વસ્તુ સમજવી જરૂરી છે. આપણે હંમેશા દાખલો લઈએ સામાયિકનો, પૂજાનો વગેરેનો, દાનનો, તપનો, એ બધાની અંદર જે ગુણ પ્રાપ્તિ છે એ તરફ આપણું જો લક્ષ્ય હોય તો મને આ ગુણ જોઈએ છે, મને આ ગુણ પ્રત્યે મારો સદભાવ પ્રગટે છે તો એ ક્રિયા કરવાનું આપણને વધારે વધારે મન થાય છે અને સમ્યક પ્રકારે એ ક્રિયાનું કરવાનું મન થાય. વેઠ ઉતારવાનું મન ન થાય. જો નિયમ લઈએ છીએ આપણે એ વેઠ માટે નથી, નિયમ લઈએ છીએ આપણે આપણી શિસ્ત માટે, ડિસિપ્લિન માટે. પણ એના બદલે આપણે નિયમ એટલા માટે લઈએ કે આપણે માટે કરવું છે એ કરી શકીએ આપણે એના માટે નિયમ લઈએ. પછી નિયમ લીધો છે માટે કર્યા વગર આપણે રહેવાય નહીં, કરવું જ જોઈએ આપણે, કારણ કે નિયમ લીધો છે. તો એમાં કંટાળો આવે તમને, એક ખેદ નામનો દોષ પાછો આવે. સમજાણું?
એટલે નિયમ મારે એટલા માટે લેવો છે કે મને ગમે છે અને મારે એની મને સતત યાદ તાજી રહે માટે હું એનો નિયમ લઉં છું. આજે મારે નિયમ છે માટે મારે કરવું છે, પણ એ નિયમ તો એટલા માટે મેં લીધો છે કે ક્યારેક હું ભૂલી ના જાઉં માટે. ગાંધીજીને એક એમના જીવનમાં હંમેશા સાંજના એ પ્રાર્થના કરતા, પછી સમૂહમાં પ્રાર્થના કરતા, અને એમાં એક દિવસ કંઈક કોઈ જગ્યાએ એમને જવાનું થયું હશે એમના પ્રવાસમાં. પછી જ્યારે આવ્યા ત્યારે મોડું થઈ ગયું અને બહુ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા અને પ્રાર્થના કર્યા વગર, અને 2-3 કલાકની ઊંઘ થઈ અને જાગી ગયા. અને ત્યાં યાદ આવ્યું કે મેં સાંજની પ્રાર્થના તો મેં કરી જ નહીં, અને એમને એમ સૂઈ ગયો. પછી એમણે બીજે દિવસે નિયમ લીધો કે સાંજે ગમે તે થાય, ગમે ત્યાં હો અને ગમે તે જગ્યાએ હો, 7 વાગ્યાનો કંઈક ટાઈમ હતો, 7 વાગે એટલે મારે પ્રાર્થના માટે બેસી જવાનું. શેના માટે નિયમ લીધો? યાદ આવે એટલા માટે. કોઈ કારણસર ભૂલી જઈએ આપણે તો નિયમ હોય તો યાદ આવે માટે. પણ નિયમ છે માટે કરવું, પછી એમાં ભલીવાર હોય કે ન હોય એમ નહીં, માટે નિયમ છે. બરોબર. પછી યોગ માર્ગમાં ખેદ આવે તેમાં મૂળ કારણ મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ જોયું, મૌન્ય કર્મનો ઉદય જબરદસ્ત હોય તો કંટાળો આવે ધર્મ કરતા, આત્માનો યાદ કરતા તમે કંટાળો જ આવે. મિથ્યાત્વના કારણે જીવમાં અનેક દોષો આવે છે, પણ તે દોષોમાંથી સૌથી ભયંકર, વધુ ભયંકર અને ખતરનાક દોષ આ ખેદ દોષ છે. એટલે કંટાળો આવે ને જીવને, અરુચિ જે છે ને, રુચિ ન થવી કોઈ પણ ધર્મમાં કે ધર્મ કાર્યમાં, એ મોટામાં મોટો દોષ ગણ્યો છે. એ જીવને મૂળથી ધર્મમાં જ રુચિ થવા દેતો નથી, અને માટે એનું વીર્ય સ્ફૂરતું નથી, અને વીર્ય સ્ફૂરતું નથી માટે પ્રમાદ આવે છે, અને પ્રમાદ આવે છે માટે એ ધર્મ કરી શકતો નથી, આત્મામાં જઈ શકતો નથી, આત્મામાં સ્થિર રહી શકતો નથી. આ બધા જ દોષો એનામાં આવી જાય છે એક મિથ્યાત્વના કારણે. માટે મિથ્યાત્વને મોટો દોષ કીધો છે. તો તે જીવને મૂળથી જ ધર્મમાં જ રુચિ થવા દેતો નથી, તેનું હિતકારીપણું સમજવા દેતો નથી. ગાઢ મિથ્યાત્વનું આ પરિણામ છે. તેથી જીવને તે મહાપાપ બંધ કરાવે છે, અને તેના વડે જીવને તે સંખ્યાત, અસંખ્યાત અને અનંતકાળ સુધી સંસારમાં રખડાવે છે. યોગ માર્ગમાં જીવોને ડગલે ને પગલે આ ખેદ દોષ આવી જાય છે, અને તેની ઘણી આરાધનાને ધૂળધાણી કરી નાખે છે, તેની આરાધનાને નિષ્ફળ કરી નાખે છે. આ ખેદ પરિણામ એ યોગ માર્ગને માટે મહા અનર્થકારી છે. માટે દરેક આરાધક જીવે પોતાની આરાધનામાં આ ખેદનો પરિણામ આવી ન જાય તેની ખૂબ તકેદારી રાખવી. કારણ કે એક કણિયા જેટલો પણ આ ખેદ દોષ હોય તો યોગની પહેલી દ્રષ્ટિ પણ જીવ પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ પણ ગુણની વાત સાંભળીને તે ગુણની આપણને અભિલાષા ન થાય, અને આપણો દોષ દેખાડે તો તેને કાઢવા મન ન થાય, તો સમજવાનું કે નિયમથી ખેદ દોષ આપણામાં બેઠેલો જ છે. અમુક ગુણો ગમે છે, અમુક નથી ગમતા, એમાં ખેદ દોષ જ કારણ છે. કયા ગુણ આપણને ગમે અને કયા ગુણ ના ગમે? જે ગુણને કારણે આપણી જે જીવન શૈલી છે એ જો બરાબર ચાલતી હોય તો એ ગુણ આપણને ગમે, અને જે ગુણથી આપણી આ જીવન શૈલી જે આપણે નક્કી કરી હોય એમાં કંઈક બાધા વિઘ્ન આવે એ ગુણ આપણને નથી ગમતો.
તે વિચારવું. ગુણનું ગુણરૂપે મૂલ્યાંકન હજી તે કરી શક્યો નથી. ગુણની અરુચિ બેઠેલી છે. આથી ખેદ દોષવાળો જીવ ગમે તેટલો ધર્મ કરતો હોય છતાં મહાકર્મ બંધ કરતો હોય છે. એટલે શું કે મિથ્યાત્વની હાજરીમાં જીવ કાયમ જે મિથ્યાત્વ બાંધે છે એ આ કારણે. અનાભોગ રૂપે ગુણની અરુચિ હોય તેમાં વાંધો નહીં. અનાભોગ રૂપે એટલે આપણે જે બોલીએ છીએ ને આગાર નિયમ લઈએ ને ત્યારે આપણે અનથણા ભોગીને કહીએ છીએ. ખબર છે? કોઈ પણ પચકાણ લ્યો ને અનથણાઓને ક્યારેક ભૂલથી વિસરાઈ ગયા અને કદાચ ભૂલ થઈ જાય એને અનથણા ભોગે અણાભોગી કહેવાય. અણાભોગ રૂપે ગુણની અરુચિ હોય તો તેમાં વાંધો નથી, પણ અભોગપણે ગુણની અરુચિ હોય તો ખેદ દોષ છે. જાણી જોઈને જો ખેદની ગુણની અરુચિ હોય તો એ દોષ ક્ષમ્ય નથી. આવા જીવોનો સંયમનો અભિલાષ પણ મોહ ગર્ભિત છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કૌશક ધ્યાનમાં જ્યારે યુદ્ધની વિચારણામાં ચડ્યા છે ત્યારે સંયમ પ્રત્યે ખેદનું પરિણામ જાગ્યો છે. એના કારણે 7મી નારકીના દલિયા એકત્રિત કર્યા છે, પણ તે કર્મ નિકાચે નહોતું થયું. વળી ખેદનો પરિણામ જેટલો ઉત્કટ હતો તેના કરતાં વધુ ઉત્કટ અખેદનો પરિણામ આવ્યો, તેથી તે કર્મ બંધ તૂટી ગયો. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત તો ખબર છે ને બધાને? ચાલો અહીંયા સુધી આપણે આવ્યા. કોઈ પ્રશ્ન હોય તો લઈએ. અહીંયા પ્રશ્ન અચ્છા છે પ્રશ્ન. બોલો. રૂપાબેન કે શ્રીધરભાઈ નો પ્રશ્ન છે. બોલો. સહજાનંદ અંકલ, મને લાગે છે કદાચ એક પેરેગ્રાફ રહી ગયો વચ્ચે. કયો? આ 14મા પાનાનો સેકન્ડ પેરેગ્રાફ. જૈન શાસનની શાસનની પ્રત્યેક ધર્મ ક્રિયા એ ગુણના, એમાં 2 લીટી વાંચી ગિરીશભાઈ, પછી રહી ગયું. વાંચી મેં પાછળની 2 સેન્ટેન્સ રહી ગયા. કદાચ પ્રમાદીને કારણે તે ક્રિયા ન કરતો. તમે વાંચો મેં કદાચ પ્રમાદાદી કારણે તે ક્રિયાઓ કરતો ન હોય એવું બને, અથવા પોતાની આધ્યાત્મિક ભૂમિકાને અનુરૂપ જે હોય એવી જ ક્રિયાઓ તે કરતો હોય, પણ રુચિ તો તેને બધી જ ક્રિયા પ્રત્યે હોય. આઈ થિંક આઈ સેડ ધેટ. એ પછી તમે એમને એમ કહ્યું. અને આ અભોગપણે એટલે આભોગપણે એટલે જાણી જોઈને. જાણી જોઈને. આભોગપણે એટલે જાણી જોઈને. થેન્ક યુ. તો ફરી વાર લઈએ. જૈન શાસનની પ્રત્યેક ધર્મક્રિયા એ ગુણના પ્રકટીકરણનું કારણ છે. જે વ્યક્તિ એ ક્રિયાઓના મર્મને સમજે છે તે વ્યક્તિ તો એ ક્રિયાઓથી થતી ગુણ પ્રાપ્તિ, ગુણ વૃદ્ધિ આદિ લાભો સમજી શકે છે. કદાચ પ્રમાદ આદિને કારણે તે ક્રિયાઓ ન કરતો હોય એવું બને, અથવા પોતાની આધ્યાત્મિક ભૂમિકાને અનુરૂપ જે હોય એવી જ ક્રિયાઓ તે કરતો હોય, પણ રુચિ તો તેને બધી જ ક્રિયા પ્રત્યે હોય. એટલે શું કે દરેક જીવની આધ્યાત્મિક ભૂમિકા એટલે શું કે અધ્યાત્મની અંદર એ જે સમજ્યો હોય એ સમજ કેટલી છે એના પ્રમાણે એ ભૂમિકા એની હોય. એટલે જેટલી સમજણ એની વધે અધ્યાત્મની અંદર, અધ્યાત્મ એટલે શું? આત્મા વિશેની જે સમજ કે આત્મા મારે પ્રાપ્ત કરવું છે, આત્માના ગુણો અને પ્રાપ્તિ જેટલી મને રુચિથી હોય અને એ પ્રમાણે મારે કરી અને અધ્યાત્મમાં આગળ વધવું છે મારે, એવો જ એને સંકલ્પ હોય, એને માટે ઘણી બધી ક્રિયાઓ કરતો હોય કે ઓછી બધી ક્રિયા કરતો હોય, પણ ક્રિયાઓનું લક્ષ્ય જે છે એ અધ્યાત્મ હોય. ઓછી ક્રિયા કરે પણ લક્ષ્ય અધ્યાત્મનું હોય.
અને ઘણી વખતે ક્રિયાઓ ઘણી બધી કરે પણ લક્ષ્ય કદાચ અધ્યાત્મ ન હોય તો એ ક્રિયાઓનું ફળ એને અધ્યાત્મની તરફ નથી લઈ જઈ શકતું, અધ્યાત્મની રુચિ નથી કરાવી શકતું. સમજાણું? ક્રિયાથી રુચિ નથી થતી. જ્યાં સુધી ઉપયોગપૂર્વક ક્રિયા નથી થતી ત્યાં સુધી રુચિ નથી થવાની. અને ઉપયોગપૂર્વક ક્રિયા કરવા માટે રુચિ જોઈએ, અને રુચિ માટે સમજણ જોઈએ. અને સમજણ માટે જ્ઞાનીઓના વચનામૃત અને સ્વાધ્યાય આદિ એને ઉપાય છે. એટલે આગળ જે તમે સવાલ પૂછ્યો તો, હા બોલો. આગળ તમે જે સવાલ પૂછ્યો તો વિચારવાનો કે જીવ ધર્મ કરે તો પણ સંસ્કાર અધર્મના જ પાડે છે, એ આનો જવાબ છે. હા, જીવ ધર્મ કરે છે એમ માને છે કે હું ધર્મ કરું છું, કેમ કે ક્રિયા કરે છે ને. ક્રિયા ધર્મની અંદર જેને અત્યંત રુચિ છે અને એને જ જે ધર્મ માને છે એને અધ્યાત્મની અંદર રુચિ બહુ નથી હોતી. એને કારણે ક્રિયા ધર્મ કરી અને એમાં અધ્યાત્મ કેવી રીતે પામવું એ સમજણ નથી. અને એ સમજણ પ્રાપ્ત કરવા માટેની જે શ્રવણ આદિ સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિ જે છે એમાં એને રસ નથી. અચ્છા, હવે બીજા પક્ષે હું શું કહું તમને કે જેને સ્વાધ્યાય આદિ શ્રવણ આદિમાં રસ છે પરંતુ એ રસ ત્યાં જ અટકી જાય છે, એમાંથી અધ્યાત્મમાં એ રસ જતો નથી. એ પણ એક મોટો દોષ છે. આ બે પલ્લા છે, બે પક્ષ છે. તમે સમજ્યા છો શું કહેવા માંગુ છું? એક પક્ષની અંદર શું છે કે ધર્મની ક્રિયાઓ ઘણી કરે છે પણ એમાં એને અધ્યાત્મ નથી. કે ધર્મની ક્રિયાઓ કર્યા પછી એના પરિણામે મારા આત્માની અંદર એ ધર્મની ક્રિયાથી પ્રાપ્ત થતા ગુણ પ્રભુએ જે બતાવ્યા છે એ મારા આત્મામાં પ્રગટ થયા કે નહીં, થાય છે કે નહીં, એ તરફ જેની દ્રષ્ટિ નથી. આ એક વર્ગ છે. સમજાણું? એક સામાયિક હું કરું છું અને સમતા ગુણ પ્રભુએ કીધું કે તારામાં પ્રગટ થવો જોઈએ. એ સમતા ગુણ મારામાં પ્રગટ થયો કે નહીં એ તરફ મારી દ્રષ્ટિ નથી. આ એક થયું. સામાયિક કરે છે, નિયમિત કરે છે, ખૂબ કરે છે, અને ન કરે તો અફસોસ બી ખૂબ થાય છે કે મારું અસામાયિક પડ્યું. ખ્યાલ આવ્યો શું કહું છું? કેમ કે મેં નિયમ લીધો છે. તો એ નિયમ માટે સામાયિક કરે છે, ક્ષમતા માટે સામાયિક નથી કરતો એ જીવ. ખ્યાલ આવે છે હું શું કહું છું? અને બીજી તરફ આ કેમ નથી થતું? તો કે એને જે બળ મળવું જોઈએ, જે સમજણ મળવી જોઈએ સ્વાધ્યાય શ્રવણ કે વાંચનથી, એ જેને સમજણ મળવી જોઈએ એને નથી મળતી. કેમ કે આના તરફ અરુચિ છે એને. સ્વાધ્યાય શ્રવણ તરફ એની અરુચિ છે કેમ કે સમજ્યો નથી જીવ. સમજાણું? બીજા પક્ષે સ્વાધ્યાય શ્રવણ વગેરે ખૂબ કરે છે પણ એમાંથી મારા આત્માની અંદર એનું પરિણમન થવું જોઈએ એ તરફ દુર્લક્ષ છે. એ ક્રિયાને, જે ક્રિયા દ્વારા મારે આ ગુણને મારામાં પરિણામ આપવો જોઈએ, જે ગુણની વાત સ્વાધ્યાય શ્રવણમાં હું સાંભળું છું એ ગુણ મારે આ દ્વારા, આ યુક્તિ દ્વારા, આ ક્રિયા દ્વારા, આ પ્રયોગ દ્વારા મારા આત્મામાં પરિણામ આપવો જોઈએ એ લક્ષ્ય નથી. આ એ બીજો પક્ષ છે. આ બંને ચૂકી જાય છે. સમજાણું કાંઈ? એટલે જે ક્રિયા કરીએ એનો ગુણ પરિણામ આવે તે પરિણામવો જોઈએ તેમ છેવટે છેલ્લે કરવાનું છે. રાઈટ? એક. અને જે આપણે સાંભળીએ
એ સાંભળ્યા પછી એમાં જે ગુણની વાત કરી હોય એ ગુણ મારામાં કેવી રીતે પરિણમે એના માટેની જે ક્રિયાકલાપો પરમાત્માએ બતાવ્યા હોય એ હું કરું એવી રુચિ જાગે તો એ સર્કલ પૂરું થાય છે. આ બંને કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો ઉપજે કરુણા જોઈએ. કરુણા થાય છે જ્ઞાનીને. બેઠું સ્પષ્ટપણે ત્યાં બતાવ્યું. મેં બે તમને બતાવ્યા ને છે, બે પક્ષ બતાવ્યા તમને કે બંને ચૂકે છે. આ શુષ્ક જ્ઞાની છે, ખાલી સ્વાધ્યાય કર્યા કરે છે, શ્રવણ કર્યા કરે છે, દેશના સાંભળ્યા કરે છે, સાંભળ્યા કરે, ભણ્યા કરે. અને આ બાજુ ક્રિયાઓ કર્યા કરે, તપ જપ બધું કર્યા કરે. અને બંને પોતાને માને છે કે પોતે મોક્ષ માર્ગમાં છે. બેનો સમન્વય જ્યારે થાય અધ્યાત્મની અંદર, એટલે અધિ આત્મ આય, અધિ એટલે ની તરફ, આત્મા તરફ જે જાય, આ બંને એને અધ્યાત્મ કહેવાય. તો અધ્યાત્મની રુચિ હોવી એ તદ્દન જુદી વાત છે. ધર્મની રુચિ હોવી, સ્વાધ્યાય શ્રવણની રુચિ હોવી, કર્મક્રિયાની રુચિ હોવી અને અધ્યાત્મની રુચિ હોવી, એ ત્રણેય વસ્તુઓ બિલકુલ અલગ છે. પણ આ બધાનો સમન્વય કરી અને જે પોતે પોતાના આત્માને ઉજમાળ કરે છે, ગુણવાન બનાવે છે, એ પામે છે. બેસે છે. જી, થેન્ક યુ. પછી તેજસનો પ્રશ્ન છે. તેજસભાઈ બોલો સાહેબ, અનમ્યુટ કરજો. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, હમણાં તમે કહ્યું આભોગપણે એટલે જાણી જોઈને, તો એ પ્રમાણે અનાભોગ રૂપેનો મતલબ ભૂલમાં પણ થઈ શકે? હા, ભૂલમાં. ઓકે. ને આપણે આનું આ પ્રણિધાનનો તમે કંઈક બે મિનિંગ કહેલા, એના જરા ફરીથી કહેશો પ્લીઝ? એક આમાં મુખ્ય મિનિંગ એકાગ્રતા છે. એકાગ્રતા. ઓકે. તમે ક્રિયા કરતા હો, તમે જે ક્રિયા કરતા હો, પછી શ્રવણની ક્રિયા હોય, વાંચનની ક્રિયા હોય, સામાયિકની ક્રિયા હોય, પૂજાની ક્રિયા હોય, કોઈ પણ ક્રિયા, પ્રતિક્રમણની ક્રિયા હોય, એમાં તમારો ઉપયોગ રહે તો એ ઉપયોગ પ્રણિધાનપૂર્વકની ક્રિયા થઈ. ન રહે ઉપયોગ તો પ્રણિધાન વગરની ક્રિયા કહેવાય, એકાગ્રતા વગરની. એકાગ્રતા. થેન્ક યુ. જે વખતે જે કરતા હોય એમાં તમારો ઉપયોગ સતત રહે એ પ્રણિધાન. થેન્ક યુ. મને એક પ્રશ્ન છે સાહેબ. બોલો. આ સેક્શનમાં મિથ્યાત્વની વાત 2-3 રીતે આવી. ઇનફેક્ટ નેક્સ્ટ સેન્ટેન્સમાં પણ કહે છે કે યોગ માર્ગમાં ખેદ આવે એમાં મૂળ કારણ મિથ્યાત્વ જ છે. તો આ જે અહીંયા જે મિથ્યાત્વની વાત ચાલે છે એના વિશે થોડુંક કહેશો? હા, મિથ્યાત્વનો અર્થ અહીંયા એ છે કે મિથ્યાત્વ પણ ગુણસાનક છે. પહેલું ગુણસાનક છે. જી. અહીંયા એની વાત છે. એ સિવાય જે એ પહેલાના જે જીવો છે એ તો મિથ્યાત્વી જીવો છે, એ ગુણસાનક પણ નથી. પહેલા ગુણસાનક થી પણ નીચે મિથ્યાત્વી જીવો. તો મિથ્યાત્વ ગુણસાનક ક્યારે કહેવાય? કે એને ગુણ પ્રત્યે દ્રષ્ટિ થઈ છે, હજી એને સમ્યક્ત્વ પામ્યો નથી. મિથ્યાત્વ ગુણસાનક છે, ગુણસાનક છે. તો એ જુદી વસ્તુ છે. એટલે જેનું મિથ્યાત્વ મંદ થયું હોય, મિથ્યાત્વ દોષ મંદ થયું, એટલે 70 કોડાકોડી પ્રમાણ દર્શન મૌન્ય કર્મ તૂટીને અંતક કોડાકોડી જયારે થાય છે એની વાત છે.
તમે ત્યારે કીધું એના કશાય સ્વંજલન કક્ષાના થઈ ગયા હોય ત્યારે એમ એટલે અનંતાનુબંધી કષાય જે છે હાજી એના 4 ભાંગા છે. રાઈટ 64 પ્રકાર છે ને, યસ એમાં 4 ભાંગા અનંતાનુબંધીના છે. યસ તો અનંતાનુબંધી એ તીવ્રતમ, યસ પછી અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની, પછી અનંતાનુબંધી પ્રત્યાખ્યાની. આ બધા જેમ જેમ મંદ થતા જાય અને યસ પછી બહુ જ મંદ થાય એ અનંતાનુબંધી સંજ્વલન કક્ષાનું. એટલે બહુ જ મંદ મિથ્યાત્વ હોય, બહુ જ મંદ અનંતાનુબંધી હોય. અને મિત્રાદશીમાં આવેલો જીવ એક કક્ષાએ છે. હા, એ કક્ષા આવે. અરે વાહ. હા, કેમ કે એ વખત એને ધર્મ સૂજે જ નહીં. બરાબર. એ વગર એને સાચો ધર્મ સૂજે નહીં, એમ કહું છું. રાઈટ. આત્મધર્મ ના સૂજે એને. બરાબર. એને મોક્ષની પ્રીતિ જાગે નહીં, મોક્ષની અભિલાષા જાગે નહીં, મોક્ષની રુચિ જાગે નહીં. જો એના માટે છે આત્માર્થીના લક્ષણ કીધા ને એ સમજી રાખો તમે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આ મંદ મિથ્યાત્વી. મિથ્યાત્વ ખરું પણ ગુણસ્થાનકની કક્ષાનું. બરોબર. સમજાણું? બરોબર. પછી રૂપાબેન કદાચ નવો પ્રશ્ન આવ્યો હોય. રૂપાબેન નવો પ્રશ્ન હોય તો બોલો. મને જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્રભાઈ. હા, અહીંયા એક જે વાક્ય છે કે કોઈ પણ ગુણની વાત સાંભળીને તે ગુણની આપણને અભિલાષા ન થાય અને આપણો દેશ દેખાડે તો તે કાઢવાનું મન ન થાય તો સમજવું કે નિયમમાં ખેદ દોષ આપણામાં બેઠેલો છે. ગુણની અભિલાષા તો મોટે ભાગે આપણને થતી હોય છે, પણ આપણે ઠોકર ત્યાં ખાઈએ છીએ કે આપણે આપણો પોતાનો દોષ કાઢવામાં તકલીફ થાય છે. એટલે તો અહંકારના હિસાબે જ આ થતું હશે કે કરેક્ટ, બરોબર છે. મોટા મોટો દોષ અહંકાર છે, કારણ કે ત્યાં થાપ ખાઈ જવાય છે. ભલભલા થાપ ખાઈ જાય છે. મોટા મોટા ઋષિઓ પણ થાપ ખાઈ ગયા છે. અહંકાર દોષ એવો છે કે જેમાં મોટા ભાગના સાધકો આમાં જ પટકાય છે. માટે બહુ જ જાગૃતિ માંગે છે, સતત જાગૃતિ માંગે છે, અત્યંત જાગૃતિ માંગે છે. થેન્ક યુ. એક તણકલાના 2 ટુકડા કરી શકે નહીં તો આટલું બધું અભિમાન ક્યાંથી આવ્યું? હા, એ તો છે ને. તો એ વાત સાંભળવા વાળા, વાંચવા વાળા બધા છે જ કે નહીં? મોટું આશ્ચર્ય છે. બધા તમે વિચારો, એક ચમચી જેટલું જ્ઞાન આજે. અરે એક ચમચીની ક્યાં સવાલ છે? મૃત્યુ સાવ સામે જ છે, શરીર ચાલતું નથી, તણકલાના 2 ટુકડા ના કરી શકે ને અભિમાન નો કોઈ પાર નહીં. આપણે પરમાં કંઈ જ કરી શકતા નથી. એ સ્વીકાર કરવો કેટલો અઘરો થઈ ગયો છે જીવને, બળબલાને માટે. બધાને સુધારવા જઈએ છીએ આપણે. આને સુધારી દઉં, આને સુધારી દઉં, આને પમાડી દઉં, આને પમાડી દઉં. તો પ્રશ્નો બધા ભૂસાઈ ગયા છે હમણાં પૂરતા. ભગવાન પોતે સમર્પણમાં બેસી અને દેશના આપે છે ત્યારે તમને ખ્યાલ છે કે એ દેશને કેવી રીતે અપાય છે? પરમાત્માનો ઉપયોગ એમાં હોતો નથી.
તીર્થંકર નામકર્મના ઉદયવશ દેશના અપાઈ રહી છે, બિલકુલ ઉપયોગ શૂન્ય. કોઈ કલ્પના કરી શકો છો? પરમાત્માની, તીર્થંકર પરમાત્માની બધી જ ક્રિયાઓ કેવળ જ્ઞાન પછી ઉપયોગ શૂન્ય હોય છે. માટે ત્યાં આપણે સમાધિ શતકમાં કીધું, જે ક્રિયા ઉપયોગ શૂન્ય છે તે પ્રતિક્રિયા નથી જન્માવતું. કહો પરિવાર, જે ક્રિયા 50મી ગાથા છે, જે ક્રિયા ઉપયોગ શૂન્ય છે તે પ્રતિક્રિયા નથી જન્માવતું. તો તમે કોઈ પણ સંસારની ક્રિયા ઉપયોગ શૂન્ય કરો તો તમને કોઈ કર્મ બંધ નથી. ઉપયોગ શૂન્ય નો અર્થ સહજતા એવો પણ થાય કે નહીં? સહજ 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 સહજ. ઓકે. ઉદય વર્તે ઉદયાધીન. યસ. આ બધા શબ્દો મૂકે એનું રહસ્ય તો જુઓ. માત્ર વિચરે ઉદય પ્રયોગ. માત્ર આ પરમાત્મા છે અને આ પરમાત્માનો સેવક છે. જે થાય તે જોયા કરો. કોઈ જાતનો પ્રતિકાર નહીં. પ્રતિકાર પણ નહીં અને સાથ પણ નહીં. જો ભાવ અપ્રતિબંધતાથી નિરંતર વિચરે છે તેવા સત્પુરુષ. કોઈ પ્રતિબંધ નથી ત્યાં, કોઈનો નહીં, કર્મનો પણ નહીં. પરમાત્મા વિચરે છે, કઈ રીતે વિચરે છે? 4 જ્ઞાનના ધણી ગુરુ ગૌતમ સ્વામી પણ કેમ? જેનું અહંકાર નામ શેષ થઈ ગયું હતું. શાસ્ત્રકારો કહે છે કે નાનું બાળક પણ એમને આવીને પ્રશ્ન કરે તો એનો જવાબ પોતે નહોતા આપતા. ભગવાન બેઠા છે ને, મારે મારા જ્ઞાનનો ઉપયોગ શા માટે કરવો? એનાથી મને એક યાદ આવે છે, એક વકીલ એવો હતો કે એના ખિસ્સામાં અહીંયા પેન હોય પણ જ્યારે સાઇન કરવાનું કંઈક આવે ને ત્યારે જે અસીલ આવ્યો ને એની પેન લઈને સાઇન કરે એના અસીલના દસ્તાવેજમાં. તો કે એને મારી પેન શા માટે વાપરું? એનો દસ્તાવેજ છે ને એની પેન. બોલો. બીજા બે પ્રશ્ન આવે છે સાહેબ. બોલો. પુષ્પાબેન પહેલા. બોલો. પુષ્પાબેન અનમ્યુટ કરીને બોલો બેન. હવે આવડી ગયું તમને? મ્યુટ થઈ હવે. હવે તમે અનમ્યુટ છો, બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રશ્ન એ છે, તમે કહ્યું કે ઋષભદેવ ભગવાનનો જીવ પહેલા ધના સાર્થવાના ભાવમાં મિથ્યા દ્રષ્ટિમાં છે ને, એટલે તો તેને મિથ્યા દ્રષ્ટિ ઓછી થઈ ગઈ હતી, એનો અર્થ એમને જતી રહી હતી ને, એટલે મિથ્યા દ્રષ્ટિમાં આવ્યા. પછી થયા છે, પછી એને જન્મ મળ્યો છે ઋષભદેવનો, બીજા ભાવમાં મળ્યો છે. એમને તો બીજા ભાવ પણ થયેલા. સમજાયું નહીં. બીજા ભાવમાં એમને જો શું છે કે છે અહીંયા જો લેટ મી સી. ઋષભદેવ ભગવાનનો જીવ પહેલા ધનના સાર્થવા ના ભાવમાં આ મિત્રા દ્રષ્ટિમાં છે.
સદગુરુની ચર્યા જોઈને તેમના ઉપદેશ શ્રવણથી બોધિ બીજ પામ્યો છે. એટલે કે બોધિ બીજ પામ્યો છે એટલે સુધીમાં વૈરાગ્ય જાગ્યો છે. પરંતુ સદગુરુનો સંયોગ છૂટી ગયો ત્યારબાદના આગળના ભાવમાં ધન સંપત્તિ વૈભવાદીમાં એટલો તો લીન આ જીવ છે કે મિત્રા દ્રષ્ટિનો ક્ષણિક બોધ અને વૈરાગ્ય નષ્ટ થઈ જાય છે અને સંસારની ઉપાદેયતાની માન્યતા જોરદાર બની જાય. હા, એટલે મિત્રા દ્રષ્ટિનો બોધ જતો રહ્યો. હા, પછી પાછો આવ્યો. પંકજભાઈ પ્રશ્ન છે. પંકજભાઈ બોલો સાહેબ. કિરીશભાઈ, આગળમાં હમણાં તમે કંઈક ઉપયોગ માટે કંઈક બોલ્યા ને તમે 3-4 શબ્દો કંઈક બોલ્યા. ઇટ વોઝ ટુ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. તો પાછું એકવાર સમજાવશો? કયા શબ્દો હતા? પરો તમે હમણાં 2 મિનિટ પહેલા બોલ્યા પરો શું બોલ્યા? હા, બોલો બોલો. ગિરિશંકર બોલું? બોલ. હા, બોલો. જે ક્રિયા ઉપયોગ શૂન્ય છે તે પ્રતિક્રિયા નથી જન્માવતું. પ્રતિક્રિયા. યા. સંસારની ક્રિયા ઉપયોગ શૂન્યતાથી કરો તો કોઈ બંધ નથી. હા, બરોબર. હા. તો જે ક્રિયા તમે કરો એમાં તમારો ઉપયોગ ના હોય, સંસારની ક્રિયાની વાત છે, તો એમાંથી કોઈ પ્રતિક્રિયા નથી જન્માવતું. એટલે શું કે તમે કર્મ બંધ નથી. તમે તો રસપૂર્વક કરો છો ને બધી ક્રિયા સંસારની. મજા આવે છે ને બધું કરતા. હા, તો પછી એનાથી કર્મ બંધાય. ધર્મમાં મજા નથી આવતી એટલે તમને શુભ અનુબંધ નથી પડતા. ધર્મ તો કરવા ખાતર કરો છો ને, તમને કોઈ ધર્મી કે માટે કરો છો ને. હા, સમજાણું? એટલે સોશિયલ ઓબ્લિગેશન હોય ને આપણે જે કરતા હોય જે રોજની રોજ ક્રિયા so you have to keep in mind that you are a spectator or you are third party. એવી છે. યસ, દ્રષ્ટા છો તમે માત્ર એના. તમારી ક્રિયાના પણ તમે દ્રષ્ટા બનો. ચાલો, જ્ઞાતા બનો અને દ્રષ્ટા બનો. તમારી ક્રિયાના પણ ખાતી વખતે જુઓ કે આ કોણ ખાય છે. પંકજ ખાય છે, હું નથી ખાતો. પછી એવું નહીં કે એમાં અભક્ષ્ય પણ ખાઈ લઈએ આપણે, કે આનંદ કાવ્ય ખાઈ લઈએ, એવું નહીં. ઇઝ નોટ એક્સેપ્ટેબલ. એમાં તો પૂરેપૂરી જાગૃતિ રાખવાની. સમજાણું કાંઈ? હા. વિવેક, discrimination is the rule of the law. બેઠું કાંઈ? હા. થેન્ક યુ. રૂપાબેન ને કદાચ કે શ્રીધર ને પાછો પ્રશ્ન હોય કદાચ. બોલો. નથી, એ ખાલી એ પેલી લીટી વાંચવા માટે જ મેં કીધું હતું. તમારો હાથ ઊંચો છે એટલે મેં કીધું. હા, સોરી. કાંઈ વાંધો નહીં. અચ્છા, તો બીજા કોઈના પ્રશ્ન છે હવે? નહીં તો આપણે અહીંયા રાખીએ. હાજી, પ્રશ્ન હવે પતી ગયા છે. પાછા આવ્યો એક પ્રશ્ન. હર્ષાબેન નો પ્રશ્ન છે. હર્ષાબેન કઈ પ્રશ્ન છે કે બોલો? પ્રદીપભાઈ, જય જીનેન્દ્ર કહેવા માટે જ ખાસ હાથ ઊંચો કર્યો તો. મને એમ કે હવે આના પછી અંત મંગળ મારી રાહ જોવો તો વધારે સારું. ઓકે, નો પ્રોબ્લેમ. થેન્ક યુ. અચ્છા, પછી પ્રદીપભાઈ તોરસ નો, અચ્છા એનું એવું જ હતું. અચ્છા, પ્રશ્ન બધા પતી ગયા છે. ચાલો, અંત મંગળ. હાજી. સર્વમંગલ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતે શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન જય જય. તો હવે સુધાબેન હાજર હોય તો સુધાબેન તમારે કામ છે કે હવે બોલો. 6000 કે નથી? કદાચ નહીં. હા, પ્રણામ ગિરીશભાઈ. એક સેકન્ડ હું તમે મોટા બનો. એક સેકન્ડ. હવે બોલો ફરીથી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં છો? તમારું માથું બહુ નીચે છે બેન.
ભગવાનના દર્શન કરાવી દીધા તમે. હા હા યસ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. સુધાવન કાલે બહુ બિઝી છે. સાતામાં રહેજો. હાજી હાજી હાજી, તમે પણ. થેન્ક યુ પ્રદીપભાઈ. યુ મોસ્ટ વેલકમ બેન, ગુડ લક. ઓકે થેન્ક યુ. પછી આપણે લીલાબેન ને લઈ લઈએ, એને ત્યાં મોડું થઈ ગયું છે. લીલાબેન બોલો બેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જિનેન્દ્ર લીલાબેન, સાતામાં રહેજો. હા તમે પણ સાતામાં રહેજો. હાજી પ્રણામ. પછી આપણે સવિતાબેન ને લઈ લઈએ. સવિતાબેન. હેલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા સવિતાબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. સાતામાં. હા દેવગુરુ સાહેબ, બરોબર છે. હવે જેનું થઈ ગયું એ બધા મ્યુટ કરી દેજો પોતાને. અને હેમેન્દ્રભાઈ દોશી આવે. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. મજામાં છો? જય જિનેન્દ્ર રેખા, હેમેન્દ્રભાઈ. કિશોરબેન હાથ ઊંચો નથી કર્યો. કિશોરબેન તમારે ક્યાં કેવું છે? તમને લઈ લઈએ. અચ્છા, એ નથી લાગતા. અચ્છા, તો હવે આપણે લાઈન સર છીએ. દિલાબેન નું થઈ ગયું, એનો હાથ નીચો કરી દો. દીનાબેન પારેખ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જિનેન્દ્ર. ભાઈ લાગુ છું, તમે દેખાતા નથી. અરે અરે, જય જિનેન્દ્ર. હાજી જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. હા તું પણ. પછી મ્યુટ કરજો પોતાને. હવે હસચંદ્રભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. ભાઈ લાગુ સાતામાં રહેજો. હાજી તમે પણ સાતામાં રહેજો. કોઈ બીજા મ્યુટ પોતાને અનમ્યુટ કર્યા હોય તો મ્યુટ કરી દો. તમે નકામાં આવી જાવ છો પિક્ચરમાં. હવે હસચંદ્રભાઈ આવી ગયા ને. પછી શ્રીધર કોઠારી. દેખાતો નથી. હા નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ. ખાસ તો અનાઉન્સમેન્ટ કરવાનું કે પહેલા તો જય જિનેન્દ્ર એવરીવન. આવતીકાલે અને શનિવારે આપણે 2 યંગ સ્કોલર્સ ફ્રોમ ઇન્ડિયા સ્વાધ્યાય કરાવવાના છે. બધાને ઈમેલ તો મળી જ ગઈ હશે. આવતીકાલે કલકત્તાથી મેહુલી કામદાર, જે આપણે ત્યાં ગયા વર્ષે આવી ગયા છે, એમનું ટોપિક છે દુઃખનું કારણ અજ્ઞાનતા. કિશોરબેન તમે મ્યુટ રહો બેન, બોલવાનું નથી તમારે. મને ખબર છે પણ તમે વચમાં આવી જાવ છો બેન. અને શનિવારે ખાસ મેહુલભાઈ બોમ્બે થી, જેમનું નામ આપણને દીપકભાઈ બારડોલી વાળા તરફથી મળેલું, અને એમનો કોર્પોરેટ બેકગ્રાઉન્ડ છે અને યંગ સ્કોલર છે, વેરી પોલિશ્ડ ઇંગ્લિશ વગેરે. એમનું ટોપિક છે ભાવે શત્રુંજય ગિરિધ્યાવો, એટલે ગિરિરાજના મહાત્મા ઉપર ખાસ બોલશે. અને બધાને લાભ લેવા ખાસ વિનંતી. જય જય. કોણ કરાવવાનું છે? નામ ફરીથી આપજો. મેહુલભાઈ, મેહુલ શાહ, બોમ્બે થી. અચ્છા, શનિવારે. એ ફ્રાઈડે સેટરડે સેમ સ્પીકર છે? નો નો નો, ફ્રાઈડે મેહુલી કામદાર. ઓકે ઓકે, વેરી સિમિલર. ઓકે રાઈટ રાઈટ, થેન્ક યુ. મને લાગે કામદાર બેન આવેલા એકવાર અહીંયા. એક્ઝેક્ટલી, ગયા વર્ષે આવી ગયા. યસ. ઓકે, તો રૂપાબેન કોઠારી આવી ગયા કે બોલો? જય જિનેન્દ્ર અંકલ, શાતામાં છો? હા જય જિનેન્દ્ર રૂપા, બરોબર છે. જય જિનેન્દ્ર. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શાતામાં રહેજો. હા તો હસનભાઈ અને બીનાબેન આવી ગયા. આવી ગયા. અચ્છા, કિશોરીબેન બાકી. કિશોરીબેન તમે આવો. હવે અનમ્યુટ કરો પેલા પોતાને. હું કરું તમને હેલ્પ કરું કે શું છે? નથી સંભળાતું. એ જે મ્યુટ છે, અનમ્યુટ નથી કર્યું પોતાને. અનમ્યુટ કરો હવે. હવે બોલો કિશોરબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર કિશોરીબેન. હા તમે સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. હાજી તમે પણ.
તો હવે તમારો હાથ નીચો કરજો ને પોતાને મ્યુટ કરજો બેન. પછી આનંદભાઈ અને યોગીબેન. જય જીનેન્દ્ર. હા આનંદ, જય જીનેન્દ્ર. યોગી, જય જીનેન્દ્ર હોય તો. પછી સ્મિતાબેન અને નવીનભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બરોબર. હાજી. થેન્ક યુ. ચેતનાબેન સાવલા. ગિરીશભાઈ પ્રણામ, પગે લાગુ છું. જય જીનેન્દ્ર. સાતમમાં રહેજો. જય જીનેન્દ્ર. શીતલબેન શાહ. શીતલબેન. ગિરીશભાઈ વંદન કરું છું. હા જય જીનેન્દ્ર. શીતલબેન. જય જીનેન્દ્ર, વંદન કરું છું. સાતામાં છો ને? સાતામાં. હાજી દેવગુરુ બસે. તમે બી સાતામાં રહેજો. હા. પછી વિપિનભાઈ. બોલો વિપિનભાઈ. વિપિનભાઈ છો હાજર કે આગળ જાઓ? શિરીષ દેસાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા શિરીષભાઈ, જય જીનેન્દ્ર. તમે દેખાતા નથી. ઓ આર્યા, કેમ છો? સાતામાં છો ને? હાજી દેવગુરુ બસે. આપણે છે ને પ્રતિક્રમણ કે ગુરુના આદેશમાં રોકાવું છે ને એવી વાત છે. એ બોલે ત્યારે દેખાય. માલાબેન સંઘવી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર મારા. સાતામાં. દેવગુરુ બસાય. તમે સાતામાં ને? હા દેવગુરુ બસે. બરોબર છે. પછી અલકાબેન ને રમેશભાઈ કોઠારી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા સાતામાં. હાજી દેવગુરુ બસે. વિરેન્દ્રભાઈ શાહ. વિરેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જીનેન્દ્ર વિરેન્દ્રભાઈ. અને જય જીનેન્દ્ર. હા જય જીનેન્દ્ર. પગે લાગુ છું. જય જીનેન્દ્ર. સાતામાં છો? હા દેવગુરુ કૃપા સારું છે. રશ્મિભાઈ અને કુસુમબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર કુસુમબેન. રશ્મિભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. બરાબર. પછી મારા નાના ભાઈ પ્રદીપભાઈ તોરેન્સ. ભાઈ જય જીનેન્દ્ર. સાતામાં. હાજી. દેખાતા નથી તમે જઈને. અહીંયા હવે દેખાના. જય જીનેન્દ્ર. હા જય જીનેન્દ્ર. નવીનભાઈ ગેંગર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. તમે જય જીનેન્દ્ર. પ્રણામ. સાતામાં રહેજો. હાજી. કલ્પનાબેન શાહ. આજની કલ્પના કહેજો અમને. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રદીપભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રબેન. સાતામાં છો ગિરીશભાઈ? હા દેવગુરુ બસે. બરોબર. સાતામાં રહેજો. જય જીનેન્દ્ર. ઈલાબેન દેસાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પગે લાગુ છું. જય જીનેન્દ્ર બેન. સાતામાં રહેશો જી. હાજી તમે પણ. પછી પંકજભાઈ નો વિડીયો તો નહીં આવે પણ કઈ કેવું હોય તો પંકજભાઈ બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. મજામાં? તબિયત સારી છે? હા તબિયત બરોબર છે. સરસ સરસ. લુકિંગ ફોરવર્ડ ટુ સી યુ. તમને ખબર છે? ના કાલે તો ફાવે પણ નથી મને. અચ્છા નહીં ફાવે? ના હમણાં બહુ બિઝી ઘણા બધા છે. અચ્છા અચ્છા ઓકે ચાલો. પછી સૌરભબેન ને યોગેશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા બરોબર દેખાય આજે. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં છો? યોગેશ સૌરભ એકદમ સરસ દેખાય આજે. હા જય જીનેન્દ્ર. આજે ટેબ્લેટ વાપરીએ છીએ. અચ્છા અચ્છા અચ્છા. હા સુખ સાતામાં બધા? હા જય જીનેન્દ્ર. સરસ. હર્ષાબેન ખોજા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. વંદન કરું છું. કેમ છો? સાતામાં? બસ એકદમ સારું. કોઈના ઘરેથી અવાજ આવે છે? મ્યુટ થઈ જાઓ. દીપિકાબેન શાહ.
પ્રણામ ગિરીશભાઈ. હા પ્રણામ જય જિનેન્દ્ર. કેમ છે તું? સાતામાં છો આપ? હા દેવગુરુ પ્રસાદ. કેમ છે તારું? સારું છે. દેવગુરુ પ્રસાદ. તમે સાતામાં રહેજો ગિરીશભાઈ. હાજી હાજી. જય જિનેન્દ્ર. પ્રણામ. પછી પુષ્પાબેન બોલો બેન. પુષ્પાબેન અનમ્યુટ થશે. આ થી લ્યો. હા પાછું મ્યુટ કરી દીધું. અનમ્યુટ છે બોલો. જિનેન્દ્ર ગિરીશભાઈ સાતામાં છો ને? હા દેવગુરુ સાતામાં રહેજો. હાજી તમે પણ જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પુષ્પાબેન. તેજસભાઈ બોલો સાહેબ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જિનેન્દ્ર તેજસ. બરોબર. પગે લાગુ છું. હાજી. તો સાતામાં છો તમે? હા દેવગુરુ પ્રસાદ બરોબર છે. બસ સાતામાં રહેજો. હાજી તું પણ. ને અમને આવું સરસ જ્ઞાન પીરસતા રહેજો. પ્રભુ કૃપા. પછી નિકિતા અને અંકિત શાહ. જય જિનેન્દ્ર અંકલ સાતામાં. જય જિનેન્દ્ર અંકિત. પુષ્પાબેન તેજસ સરકાર. ચેતનાબેન આવી ગયા કે નથી આવ્યા? ભૂલી ગયો. ચેતનાબેન આવી ગયા. દીનાબેન આવી ગયા. ડોક્ટર મહેન્દ્રભાઈ બોલો સાહેબ. હાજી. મહેન્દ્રભાઈ બોલાવ્યું છે કઈ ડોક્ટર સાહેબ? જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. પછી કાશ્મીર આશા એને આપણે જોયા નથી. બોલો કાશ્મીરબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા આઈ લાગુ. મમ્મીને યાદ કરજે મારી. ચોક્કસ એમ તમારી સાતા પૂછી છે. હા દે થેન્ક યુ. શિરીષભાઈ દેસાઈ આવી ગયા મારા ખ્યાલથી આવી ગયા. હા આવી ગયા. મને લાગે બધા આવી ગયા હોય કદાચ. બાકી રહી ગયા. હે ફર્સ્ટ ટાઈમ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ચારુ બાકી રહી ગયા. નરેન્દ્રભાઈ ની ભૂલ હતી. નરેન ને પેલા બોલી લીધું એટલે મારો વારો નહીં ના આપ્યો તમને. એવું બને છે. વેરી ગુડ. તો આપણે ગિરીશભાઈ ને પાછું આપીએ કંટ્રોલ. ઓકે ગિરીશભાઈ યુ આર ઇન ચાર્જ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર એવરીવન. જય જિનેન્દ્ર. તો નરેન્દ્રભાઈ તો વાત કરીશ ફ્રાઈડે સેટરડે ને ગિરીશભાઈ પાછા રવિવારે આવશે અને શનિવારે શિબિર છે રમેશભાઈ ખાનદારની 10:30 વાગે. તો બધા પ્રોગ્રામમાં બધા પધારજો. જય પ્રભુ. ગિરીશભાઈ રજા આપે તો આપણે બંધ કરીએ. બરોબર બધું. ઓ કિશોરબેન પ્રશ્ન છે કઈ કે હાથ ઊંચો કરેલો? તમે મ્યુટ છો બેન. તમે બોલવું હોય તો અનમ્યુટ કરીને બોલજો. કઈ સંભળાતું નથી બેન. શું કરવું હવે મને ખબર નથી. ઓકે તો ગિરીશભાઈ રજા આપે તો આપણે બંધ કરીએ. હાજી બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર રમેશભાઈ. જય જિનેન્દ્ર બધાને. ઓકે તો હું રેકોર્ડિંગ